નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે એનએમએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષામાં પૂછાતા રિઝનિંગના પહેલા ચેપ્ટર સંખ્યા શ્રેણી વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી. એના પછી આગળ આપણે બીજા ભાગમાં એના વિશે થોડાક વધારે કંઈક એક્ઝામ્પલ એના વિશે જાણીશું. આપણે ગઈ વખતે વધતી શ્રેણી અને ઘટતી શ્રેણીના ઇન્ડિપેન્ડન્ટ એટલે કે અલગ અલગ ઉદાહરણ હતા એ જોયા હતા. આમાં શ્રેણીમાં એક પદમાં વધારો થતો હોય તો એકમાં ઘટાડો થતો હશે. એટલે ટૂંકમાં કંઈક જોવી તો આપણને અહીંયા શ્રેણી દેખાય છે. જોવી તો 7, 10, 14, 21, 21, 30 અને 28. તો અહીંયા સુધી સતત વધારો થાય છે પણ એક પદ ઘટે છે. તો આવી રીતની કંઈક શ્રેણી જોવા મળે ત્યારે એમાં બે શ્રેણી સંયુક્ત એટલે કે બે શ્રેણી ભેગી થયેલી હોય. જેમ કે એકને અને એક પદ મૂકી અને આપણે જોવાનું થાય 7 થી 14, 14 થી 21, 21 થી 28. આમાં આપણે સંબંધ ગોતવાનો થશે. તો આપણે જોવી આગળનું પદ આપણે મેળવવાનું છે. શરૂઆત કરી તો આવી કંઈક શ્રેણીઓ હોય વધતી ઘટતી, ત્યારે આપણે એક અને એક મૂકી અને એક પદ એટલે કે આ પદ અને આ પદ વચ્ચેનો સંબંધ જોવાનો. શું વધારો થાય કે શું ઘટાડો થાય એ જોવાનું થશે આપણે. તો અહીંયા 7 માંથી 14, 14 માંથી 21 અને 21 માંથી 28. હવે એના પછી આમાં કંઈક સંબંધ જોવાનો થશે અને એના પછીનું આ પદ આપણને મળી જશે. તો આમાં જોવી તો 7 ગુણ્યા 2 કરી એવું લાગે આપણને કે 7 દુ 14, 14 એટલે કે 7 તરી 21. તો અહીંયા આવો કંઈક સંબંધ બને 7 દુ 14. આના માટે બનશે 7 તરી 21. પછી આના માટે બનશે 7 ચોક 28. તો ક્રમશઃ આગળ વધતું જાય. પછી આના પછી એટલે કે એક પદ મૂકી અને 7 ગુણ્યા 5 કરવાનું થાય, કારણ કે 2, 3, 4 એટલે કે ક્રમશઃ પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર થતો જાય છે 7 હારે. તો આગળનું 7 પંચાને 35. પરંતુ આપણને તો અહીંયા પ્રશ્ન ચિહ્ન આપેલું છે ને, તો આપણે આ જ પદ મેળવવાનું થાય. તો એ પદ મેળવવા માટે કંઈક આ શ્રેણીનો ઉપયોગ કરવાનો થશે. અહીંયા આવશે 1 ને અને 1 મૂકી તો 10 ને 2 વડે ગુણી એટલે કે 10 ગુણ્યા 2. પછી 10 ને 3 વડે ગુણી, પછી 10 ને 4 વડે ગુણી. આપણે જે કંઈ પણ પદ જોઈ છે એ મળી જશે આપણને. તો 10 ગુણ્યા 4 કરીએ એટલે કે 10 ચોક 40. એટલે આપણને આ જે કંઈ પણ ખૂટતું પદ અથવા તો પૂછેલી જે કંઈ પણ શ્રેણીમાં આપણને પદ પૂછેલું એ મળી જશે કમ્પ્લેટ. એના પછી જોવી આમાં પણ જોવો તો 25, 100, 75, 200, 125 એટલે કે એક પદ વધે એક ઘટે, એક પદ વધે એક અને એક ઘટે. તો આમાં જોવી આપણે આમાં પણ એક મૂકી અને એક પદ વચ્ચે સંબંધ જોવાનો થશે. હવે આગળનું પદ આપણે મેળવવાનું છે. તો એના માટે જોવી કે આ પદ અને આ પદ વચ્ચે શું સંબંધ છે, આ પદ અને આ પદ વચ્ચે શું સંબંધ છે, અને આ પદ અને આ પદ વચ્ચે. તો અહીંયા 25 ધરી 75 હોય એવું લાગે છે, અથવા તો 50 નો ડિફરન્સ એટલે કે 50 નો તફાવત હોય એવું લાગે છે. તમે કોઈ પણ રીતે કરી શકે, ડિફરન્સનો પણ હોઈ શકે અને ગુણાકારનો પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે એક શ્રેણીમાં એક જ રીતે કંઈક સંબંધ બનતો હોય. અમુકમાં ગુણાકારનો સંબંધ બનતો હોય અથવા તો અમુકમાં સરવાળાનો અથવા તો બાદબાકીનો. આપણને જે પ્રમાણે સમજાય એ પ્રમાણે આપણે કરવાનું થશે. તો આમાં જોવી 25 ધરી 75 થશે. પછી 25 પંચા અહીંયાથી અહીંયા જઈ, અથવા તો આમાં આપણે એવું વિચારી શકીએ કે 25 માંથી 75 જઈ તો 50 પ્લસ થયા છે. પછી 75 માંથી 125 જઈ તો આમાં કેટલા પ્લસ થયા છે 50. પછી 125 માંથી 175 તો આમાં પણ કેટલા પ્લસ થઈ ગયા છે 50. આવી રીતે કરવું હોય તો પણ થાય કે 25 તરી 75
પછી 25 પંચા 25 ગુણ્યા 5 એટલે કે 125 અને 25 સત્તા 25 ગુણ્યા 7 એટલે 175. હવે એના પછીનું એટલે કે પદ આપણે કયું મેળવવાનું આ, તો હવે એક મૂકી અને આ જ થવાનું છે પદ. એ મેળવતા પહેલા આ કંઈક વચ્ચે શ્રેણી જે ફૂટતા પદ રહે એમાં કઈ સંબંધ થાય છે તો નહીં એ જોવું પડે આપણે. તો એમાં જોવી કે 100 માંથી 200 તો આમાં કેટલાનો હતો સરવાળો થયો 100 નો, અથવા તો 100 ગુણ્યા 2 તમે વિચારી શકો. પછી આમાં પણ 100 નો વધારો થાય છે, આમાંથી આગળ જઈ તો પણ કેટલાનો વધારો થાય છે 100 નો. તો એવી રીતે એની આગળનું 400 પછીનું પદ આપણે મેળવવું હોય તો આ કંઈક શ્રેણીનો એક પછી એક વારનો ઉપયોગ કરવો પડશે. તો 75 175 માં તમે 50 પ્લસ કરો, અથવા તો 25 ગુણ્યા 9 9 કેમ તો અહીંયા 3 5 7 એટલે કે એકી સંખ્યા, એક ને અને એક મૂકીને એકી સંખ્યા લીધેલી છે. તો એના પછીની સીધી 9 કરી એટલે કે 25 ગુણ્યા 9 કરી તો કેટલા થવાના છે 225. અથવા તો તમે 175 માં બીજા 50 ઉમેરી દો તો પણ કેટલા થઈ જવાના છે 225. આપણને મળતો એટલે કે પૂછેલો જવાબ મળી ગયો. હવે આ શ્રેણીને આધારે તમને અહીંયા સુધી કદાચ આપેલું હોય અને આગળનું પદ મેળવવાનું હોય, જેમ કે 400 પછી 225 આપેલા અને અહીંયા એક ખાલી જગ્યા કરી દીધી છે, તો એના માટે આપણે આ શ્રેણીનો ઉપયોગ કરવો પડે. તો આ શ્રેણી એટલે કે 100 200 300 400 અને કેટલા આવશે આગળ 500 કમ્પ્લીટ. આગળનું જોઈ 5 4 9 7 13 10 17 13 એટલે કે ટૂંકમાં એક ને અને પદ વચ્ચે કંઈક વધારો ઘટાડો થતો હોય એવું લાગે છે. તો જોવી આપણે કે 5 4 9 7 13 10 17 અને 13 અને આગળનું પદ આપણે મેળવવાનું છે. 5 4 9 7 13 10 17 અને 13 તો આમાં પણ વધારો ઘટાડો છે એટલે એક અને એક પદ પછીનો સંબંધ આપણે મેળવવો પડશે અને જવાબ આપણને આ નીચેની શ્રેણીના આધારે જ મળી જશે. તો આપણે ઉપરની શ્રેણી પણ સોલ્વ કરતી જવાની, એનો પણ કંઈક સંબંધ બને છે કે નહીં એ જોઈ લેવાનું. અહીંયા શું થાય છે કે 5 અને 4 5 માંથી સીધા 9 પછી 9 માંથી 13 એટલે આમ જોવો તો તમને કંઈક 4 નો વધારો, 5 માં 4 ઉમેરી એટલે 9 9 માં 4 ઉમેરી એટલે 13 અને 13 માં બીજા 4 ઉમેરો એટલે કેટલા થઈ જશે 17 અને 17 માં બીજા 4 ઉમેરો એટલે કેટલા થઈ જાય 21. તો આપણને જવાબ પૂછેલો મળી ગયો કે 21 જવાબ આવશે. તો આની એક શ્રેણીનો સંબંધ જોઈ લઈ કે 4 માંથી 7 7 માંથી 10 10 માંથી 13. તો આમાં કંઈક જોવું તો 4 માંથી 7 એટલે કંઈક 4 માંથી 7 એટલે કે આમાં કંઈક 3 નો સરવાળો થયો છે. પછી આગળ 7 માંથી 10 એટલે કે આમાં પણ કેટલાનો સરવાળો થયેલો છે 3 નો ઉમેરો. 10 માંથી 13 એટલે કે આમાં પણ 3 નો ઉમેરો થયેલો છે. તો આગળનું પદ એટલે કે આપણને પૂછેલું એના પછીનું પદ મેળવવું હોય તો 13 માં બીજા 3 ઉમેરી દઈએ એટલે કેટલું થઈ જાય 16 આપણને મળી જાય કમ્પ્લીટ. આગળ જોઈ 15 16 21 12 25 8 30 તો આમાં પણ કંઈક વધતું ઘટતું પદ આપેલું છે. તો આમાં પણ આપણે વધતા ઘટતા વાળી શ્રેણી એટલે કે એક ને અને એક પદનો ઉપયોગ કરી અને શ્રેણી વિશે કંઈક સંબંધ શોધશું. તો આમાં જોવી તો 15 માંથી 20 20 માંથી 25 25 માંથી 30 એટલે કે 5 5 પ્લસ થયેલા દેખાય છે આપણને. એના પછી નીચેની શ્રેણી જોવી કે 16 માંથી 12 12 માંથી 8 એટલે કે આમાં તો ક્રમશઃ ઘટાડો થાય છે. તો આમાંથી કેટલાનો ઘટાડો થાય 16 માંથી 4 જાય છે 4 બાદ કરીએ એટલે કેટલા થાય 12 12 માંથી 8 એટલે કેટલા બાદ થી અહીંયા પણ 4 અને 8 માંથી બીજા 4 બાદ કરી એટલે કે 8 - 4 એટલે કેટલા થઈ જાય આપણને જવાબ મળી જશે 4. હવે આના આધારે આગળનું પદ એટલે કે અહીંયાનું જે પદ આવે એ મેળવવું હોય તો 25 માંથી 30 આયા 30 માં બીજા 5 ઉમેરી એટલે કેટલા મળી જાય આપણને
35, તો આવી રીતે આપણે શ્રેણી પૂરી કરવાની થશે. વધતી ઘટતી શ્રેણી જોવી એના પછીનું આપણે મેં તમને કીધું હતું કે વર્ગ સ્વરૂપની એટલે કે વર્ગને આધારિત પણ શ્રેણીઓ બને છે. આપણે વધતી અને ઘટતી શ્રેણીમાં પણ વર્ગનો ઉપયોગ કરી અને શ્રેણીઓનો સંબંધ મેળવો. તો એવી જ રીતે આમાં વર્ગ સ્વરૂપની સંપૂર્ણ વર્ગથી જ બનેલી શ્રેણીઓ જોવો તો આ આપણે રકમ જોવી ત્યાં જ ખબર પડી જાય કે 1, 4, 9, 16, 25 અને 36 આ દરેક સંખ્યા કંઈક પૂર્ણ વર્ગ સંખ્યા હોય એવું આપણને દેખાય છે. તો અહીંયા પહેલું એટલે કે 1 રહ્યું એ 1 નો વર્ગ છે, 2 રહ્યું એ 4 રહ્યા એ 2 નો વર્ગ છે, ત્રીજું પદ એટલે કે 3 નો વર્ગ છે, 16 એ 4 નો વર્ગ છે, 25 5 નો વર્ગ છે અને 36 6 નો વર્ગ છે. તો ક્રમશઃ પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગ જ આપેલા છે અથવા તો ક્રમિક સંખ્યાઓના વર્ગ આપેલા છે. તો 1 2 3 4 5 અને 6 પછી એટલે કે 7 નો વર્ગ આવશે અહીંયા. તો અહીંયા 7 નો વર્ગ એટલે કેટલો મળી જાય આપણને 49 કમ્પ્લીટ. આગળની શ્રેણી જોવી કે 9 25 49 અને 21 આ પણ દરેક સંખ્યા આપણને દેખાય છે કે કંઈક વર્ગવાળી સંખ્યા છે. 9 25 49 અને 81 તો 9 રહ્યા એ 3 નો વર્ગ છે, 25 રહ્યા એ 5 નો વર્ગ છે, 49 7 નો વર્ગ છે અને 81 9 નો વર્ગ છે. આગળનું પદ આપણે મેળવવાનું છે. તો 3 5 7 અને 9 આ ક્રમિક એકી સંખ્યા હોય એવું લાગે છે. તો એકી સંખ્યા એટલે કે 3 5 7 અને 9 પછી કઈ સંખ્યા આવશે? તો 9 પછી સીધી કઈ આવશે? 11. તો આમાં આપણે સીધો 11 નો વર્ગ એટલે કે 121 મૂકવાનો થશે. કમ્પ્લીટ. એના આગળની ખાલી જગ્યા જોવી, શ્રેણી જોવી કે 81 100 121 144 અને 169 અને આગળનું પદ આપણે મેળવવાનું છે. 81 100 121 144 અને 169 આ દરેક સંખ્યા આપણે જોવી એટલે તરત આપણા મગજમાં આઈડિયો આવી જ જાય કે આ દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે. પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો આપણે કંઈક એના વિશે ડાયરેક્ટ સંબંધ મેળવવાનો થાય. આમાં તફાવત મેળવવાની કોઈ જરૂર નથી. 81 એટલે કે 9 નો વર્ગ, 10 નો વર્ગ, 11 નો વર્ગ, 12 નો વર્ગ અને 13 નો વર્ગ. પછી આના પછીની સંખ્યા આપણે મેળવવાની થાય. તો આમાં આપણે જોયું કે અહીંયા શરૂઆત 1 થી થઈ નથી. તો એવું જરૂરી નથી કે કોઈ પણ શ્રેણીની શરૂઆત 1 થી અથવા તો 0 થી જ થાય. કોઈ પણ સંખ્યાથી શરૂઆત કરી શકે. ઊંધી 100 થી પણ કરી શકે અને 10 થી પણ ચડતા ક્રમમાં 10 11 12 નો વર્ગ એવી રીતે કમ્પ્લીટ કરી શકે. તો આમાં જોવી 9 10 11 12 13 પછી એટલે કે 14 નો વર્ગ આપણે મેળવવાનો થાય. તો 14 નો વર્ગ આપણને મોઢે આવડતો હોવો જોઈએ. 196. એના આગળનું જોવી કે 9 169 529 અને 1089. આમ તો આ શ્રેણી જોતા જ પહેલા તો આપણને એમ થઈ જાય કે આટલી બધી અઘરી શ્રેણી આવડી મોટો કંઈક સંખ્યા સુધી જાય છે તો આગળની સંખ્યા શું મળશે આપણને? તો એના માટે જોવી આ બે સંખ્યા અને આ 3 સંખ્યા તો આપણને આઈડિયો આવી જાય કે ભાઈ આ કંઈક 3 નો વર્ગ અને આ 13 નો વર્ગ અને 529 રહ્યા એ 23 નો વર્ગ છે. અહીંયા 3 નો વર્ગ, આ 13 નો વર્ગ અને 23 નો વર્ગ. આગળની સંખ્યા હવે આમાં કંઈક સંબંધ જોવી તો 3 નો 13 નો અને 23 નો. તો એના આગળની સંખ્યા એટલે કે 1089. તો 1089 કંઈક 3 13 અને 23 એટલે કે 10 નો વધારો થાય તો આ 33 નો વર્ગ હશે. જોવી તો 33 નો વર્ગ આપણને મળે છે. ગુણાકાર કરી અને ચેક કરવું હોય તો કરી લેવાય. હવે ક્રમશઃ 10 નો વધારો થાય છે. તો 10 નો વધારો થતો હોય તો આપણે કેટલાનો વર્ગ મેળવવાનો થાય? 43 નો વર્ગ મેળવવાનો થાય. 43 નો વર્ગ મેળવવા માટે આપણે $1849. અહીંયા આપણે 43 નો વર્ગ મેળવી લીધો.
43 નો વર્ગ આવી કોઈક મોટી સંખ્યા હોય અને એનો વર્ગ મેળવવો હોય તો એના માટે તમે શોર્ટ ટ્રીક અથવા તો કોઈ પણ બીજી કઈ વૈદિક ગણિતની રીતનો પણ ઉપયોગ કરી શકો છો. એના પછી આગળ જોઈએ કે 225, 196, 169, 144, 121 અને આગળનું પદ આપણે મેળવવાનું છે. 225 માં જોઈ તો આપણે આ કંઈક 15 નો વર્ગ હોય એવું દેખાય છે. આ 14 નું, 13 નું, 12 નું, 11 નું, એટલે કે ક્રમશઃ ઉતરતા ક્રમમાં આપેલું છે આપણને કે અહીંયા કંઈક 15 નો વર્ગ આપેલો છે, આ 14 નો વર્ગ છે, આ 13 નો વર્ગ છે અને આ 12 નો અને આ 11 નો. તો એના આગળનું પદ આપણે મેળવવાનું થશે. 15 નો વર્ગ એટલે કે 225, 14 નો 196, 13 નો 169, 12 નો 144 અને 11 નો 121. તો આના પછીની 15, 14, 13, 12 અને 11 છે. તો આના પછી નાની સંખ્યા એટલે કે 10 નો વર્ગ આવશે. 10 નો વર્ગ એટલે કેટલો થઈ જાય? 100 આપણને મળી જાય જવાબ. એના પછીનું જોવી કે આપણને શ્રેણી આપેલી છે કે 25, 49, 121, 169, 289. આમાં જોવી તો કંઈક 25 એટલે કે અહીંયા 5 નો વર્ગ દેખાય છે, અહીંયા 7 નો વર્ગ છે, 11 નો વર્ગ છે, પછી સીધો 13 નો વર્ગ છે અને આ રહ્યો 17 નો વર્ગ દેખાય છે. 5, 7, 11, 13 અને 17. તો અહીંયા આ તો આપણને એકી સંખ્યા તો દેખાતી નથી, કારણ કે જોઈ તો 5, 7 અને જો એકી હોત તો 9 આવવા જોઈએ. 9 નથી અને ડાયરેક્ટ 11 છે. તો આ સંખ્યાઓ કઈ હશે? વિભાજ્ય નહીં પણ કેવી? અવિભાજ્ય સંખ્યાઓ હશે. અવિભાજ્ય સંખ્યામાં 5, 7, 11, 13 અને 17 પછી કઈ આવશે? તો 17 પછી આપણને મળશે 19 નો વર્ગ. 19 નો વર્ગ આપણને યાદ હોવો જોઈએ કે 361. કમ્પ્લીટ. આ આપણે શ્રેણી પૂરી. આગળ જોઈએ કે 48, 50, 38, 41. આગળનું પદ આપણે મેળવવાનું છે. તો આમાં જોઈ તો એક પદ વધે છે, એક ઘટે છે, એક પદ વધે છે, એક પાછું ઘટે છે. તો આ વધતી ઘટતી શ્રેણીનું ઉદાહરણ છે. તો આમાં આપણે વધતી ઘટતી શ્રેણીનું હોય તો એક પછીનું પદ યુઝ કરશું. આમાં કંઈક જોવી તો કંઈક 10 નો ઘટાડો થાય છે, પછી સીધા 8 નો ઘટાડો થાય છે અને આમાંથી કંઈક બીજા 6 નો ઘટાડો થાય છે. 10, 8, 6 એટલે કે 1 ને અને 21 એટલે કે બેકી સંખ્યા પણ ક્રમશઃ ઉતરતા ક્રમમાં આપેલી છે. 50 માંથી 41 એટલે અહીંયા કંઈક 9 નો ઘટાડો છે. 41 માંથી 34 તો અહીંયા કેટલાનો ઘટાડો છે? 7 નો. તો હવે જવાબ આપણે આ મેળવવાનો છે તો આ સિરીઝનો ઉપયોગ કરવાનો થશે, ઉપરવાળી શ્રેણીનો. તો 34 માંથી અહીંયા 50 માંથી 41, 41 માંથી 34 અને 34 માંથી કયું પદ આવશે એના માટે આ બે નું આપણે ધ્યાન રાખવું પડશે. 9 પછી 7 એટલે કે એકી સંખ્યા આપણને આપેલી છે, અવિભાજ્ય નથી. એનું કારણ છે કે 9 એક વિભાજ્ય સંખ્યા છે. તો 9 માંથી 7, 7 માંથી સીધા પછી કઈ જગ્યા આવશે? 5 એટલે કે 5 બાદ કરવાના થશે. તો 34 માંથી 5 આપણે બાદ કરીએ એટલે આપણને કેટલા મળી જાય? 29. આગળની સંખ્યા જોવી 0, 2, 6, 12, 20 અને 30. 0, 2, 6, 12, 20 અને 30. હવે આમાં જોવી તો ક્રમશઃ વધતું તો જાય જ છે, પણ કઈ વર્ગવાળી સંખ્યા દેખાતી નથી. તફાવત મેળવી જોવી બે વચ્ચેનો. 2 માંથી 0 જાય તો 2, આમાં કંઈક 4, આમાં 6, પછી 20 માંથી 12 જાય તો 8, 30 માંથી 20 જાય તો 10. તો આ કંઈક આપણને બેકી સંખ્યા દેખાય છે ને. પણ આના સિવાય પણ આમાં એક સંબંધ લાગે છે. કયો સંબંધ?
તો આ કંઈક પદ જુઓ તમે, તો 0 રહ્યું, તમે વર્ગ એટલે કે કોઈ પણ સંખ્યાના વર્ગમાં તે જ સંખ્યા બાદ કરો અથવા તો એમાં એ સંખ્યા ઉમેરી દો, એવો કંઈક સંબંધ કરી તો મેળ આવે છે કે નહીં જોઈ. તો આમાં જોવી કે 0 ના વર્ગમાં 0 ઉમેરી એટલે આનો અર્થ શું થઈ જાય 0. હવે અહીંયા 2 એટલે કે 1 ના વર્ગમાં 1 ઉમેરો તો આનો અર્થ કેવો થાય 2. પછી અહીંયા 6 હે તો 6 એટલે કે 2 ના વર્ગમાં 2 ઉમેરી 4 + 2 એટલે કેટલા થઈ જાય 6. અહીંયા 12 છે તો 3 નો વર્ગ એમાં 3 ઉમેરો તો કેટલા થઈ જાય 3 તરી 9, 9 + 3 એટલે કેટલા થઈ જાય 12. એવી રીતે 20 એટલે કે 4 ના વર્ગમાં 4 ઉમેરો 16 + 4 એટલે કેટલા થઈ જાય આપણે 20. 30 એટલે કે 5 ના વર્ગમાં 5 ઉમેરો તો કેટલા મળી જાય આપણને 30 મળે. તો એવી રીતે આ સંબંધ પણ ચાલે અને આ સંબંધ પણ ચાલે, આપણને જે પહેલા મગજમાં આવે એ રીતે. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે શ્રેણી એવી છે કે જેમાં આપણે જેટલી વધારે પ્રેક્ટિસ કરશું એટલું આપણને ઝડપથી વિચાર આવશે, કંઈક સંબંધ ઝડપથી મળશે. 10 પછી તમે વિચારો કે ભાઈ 12 નો તફાવત એટલે કે 30 માં વધતું જાય એટલે કે ઉમેરો કરવો પડશે, તો 30 માં 12 ઉમેરી એટલે કે 42 મળશે. હવે એની જગ્યાએ આનો ઉપયોગ કરવો હોય કે 6 નો વર્ગ 5 પછી 0 1 2 3 4 5 5 પછી 6 આવે એટલે કે 6 નો વર્ગ + 6 એટલે કે 36 + 6 એટલે કેટલા મળી જાય આપણને 42. કોઈ પણ રીતે મેળવી જવાબ તો આપણને કેવો મળવાનો છે સરખો. આગળ જોઈ 0 2 8 20 40. આ પણ એક વધતી શ્રેણી જ છે, પણ આમાં કોઈ વર્ગનો ઉપયોગ થયેલો, ડાયરેક્ટ વર્ગનો ઉપયોગ થયેલો દેખાતો નથી. તો ડાયરેક્ટ ન હોય તો આમાં કંઈક આપણે પહેલા તફાવત મેળવી જોઈએ. તફાવત મેળવી એટલે અહીંયા કેટલો થશે 2 નો, અહીંયા 6, 20 માંથી 8 જાય તો 12, 40 માંથી 20 જાય તો 20, 2 6 12 20. ટૂંકમાં કઈ ગુણાકાર કરતા પણ આપણને સંબંધ મળતો નથી. તો આમાં પછી આપણે જે ગયા દાખલામાં કર્યું નીચે એ વર્ગવાળાનો કંઈક સંબંધ લાગે છે કે નહીં જોઈ જોવી. તો આ કંઈક જોવો તો તમને 1 નો વર્ગ - 1 એટલે કે 1 નો વર્ગ 1 - 1 બરાબર કેટલા થાય 0. એના પછી 2 નો વર્ગ, 2 નો વર્ગ - 2 એટલે કે 4 - 2 બરાબર કેટલા થઈ જાય 2. એવી રીતે ત્રીજા પદમાં જોવી કે 3 નો વર્ગ -3 એટલે કે 9 - 3 તો કેટલા મળશે આપણને 6. તો એ પણ કંઈ મળતું નથી, તમે જોઈ શકો છો. હવે આમાં કંઈક સંબંધ મેળવી તો આપણે આ જે કંઈ પણ છે એ કાઢી નાખી અને એની જગ્યાએ આમાં કંઈક સંબંધ મેળવી. 2 છે, 2 એટલે કે આને 1 નો વર્ગ + 1 કરી શકીએ આપણે, આના બરાબર શું થઈ જાય 2. આમાં તમે જોવો તો 2 નો વર્ગ + 2 થાય છે એટલે કે 4 + 2 એટલે કેટલા મળવાના આપણને 6. પછી આમાં જોવી કે 3 નો વર્ગ + 3, તો 3 નો વર્ગ + 3 9 + 3 બરાબર કેટલા મળવાના આપણને 12. પછી 20 એટલે કે 4 નો વર્ગ + 4 એટલે કે ચોકો 16 + 4 એટલે કેટલા મળવાના છે આપણને 20. તો તફાવત કંઈક વર્ગમાં છે, વર્ગ સ્વરૂપમાં આપણને તફાવત આપેલો છે. તો આમાં કંઈક આગળનું જે કંઈ પણ પદ આવશે આ બે પદ વચ્ચેનો તફાવત વર્ગ સ્વરૂપમાં હશે એટલે કે 5 નો વર્ગ + 5 એટલે કે 25 + 5 તો કેટલા થઈ જશે 30. તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો થવાનો છે 30. તો 30 તફાવત થાય એના માટે આપણે જોઈએ કે અહીંયા 30 તફાવત હોય તો આમાં કેટલા ઉમેરવા પડે આપણે 30. તો 40 + 30 એટલે કેટલું પડી જાય આપણને આગળનું પદ 70. આગળની જોઈએ શ્રેણી કે ઘન સ્વરૂપની સંખ્યા શ્રેણીઓ. જેવી રીતે આપણે વર્ગમાં જોયું એવી રીતે હવે ઘન માટે જોવાની. સંખ્યા જોતા જ આપણને
1 થી 10 ના ઘન આવડતા હોય તો તરત જ આપણા મગજમાં આઈડિયા આવી જાય કે 8, 27, 64, 125. હવે આગળનું પદ આપણે મેળવવાનું છે. 8 રહ્યો એ તમને જોવો તો કંઈક દેખાશે કે 2 નો ઘન આપેલો છે. 27 તો આ રહ્યો એ કંઈક 3 નો ઘન, 3 તરી 9, 9 તરીને 27. પછી 64 જોવી તો 4 નો ઘન છે. 125 જોવી એટલે કે આ 5 નો ઘન છે. તો 2, 3, 4 અને 5 આવી રીતે ક્રમશઃ આપણને સંખ્યાઓ, ક્રમિક સંખ્યાઓના ઘન આપેલા છે. તો આમાં આપણે તફાવત મેળવવાની કોઈ જરૂર નથી અને ઘન માટે ડાયરેક્ટ જોવી કે હવે 5 પછી કેનો ઘન આવશે? 6 નો ઘન. 6 નો ઘન એટલે કેટલો મળશે આપણને? 216. આગળ જોઈ 343, 216, 125 અને 64. આ પણ બધી સંખ્યા આપણને ઘનવાળી દેખાય છે. ઘનવાળી સંખ્યા છે તો આપણને ડાયરેક્ટ વિચાર આવે કે ભાઈ અહીંયા આ 7 નો ઘન આપેલો છે, અહીંયા 6 નો ઘન આપેલો છે, આ કંઈક 5 નો ઘન આપેલો છે અને અહીંયા 4 નો ઘન આપેલો છે. તો આગળ હવે કંઈક શું મળશે? 7, 6, 5, 4 ક્રમિક સંખ્યામાં ઘટાડો એટલે કે ઉતરતા ક્રમમાં આપણને સંખ્યા આપેલી છે. તો એના માટે આગળ જોવી કે 3 નો ઘન મળશે ને, કારણ કે 7, 6, 5, 4 અને 3, 3 નો ઘન એટલે કેટલો મળી જવાનો છે? 27. 3 તરી 9, 9 તરીને 27. આગળ જોવી 8, 64, 216, 512. આગળનું પદ મેળવવા માટે 8, 64, 216, 512 આ દરેક સંખ્યા ઘનવાળી સંખ્યા છે. તો ઘનવાળી સંખ્યા એટલે કે અહીંયા 2 નો ઘન આપેલો છે, અહીંયા 4 નો ઘન આપેલો છે, અહીંયા 6 નો ઘન આપેલો છે અને અહીંયા 8 નો ઘન આપેલો છે. 2, 4, 6 અને 8 કંઈક બેકી સંખ્યાઓના ઘન આપેલા હોય એવું લાગે છે. તો અહીંયા આપણને ડાયરેક્ટ 10 નો ઘન મેળવવાનો થશે. 10 નો ઘન એટલે કે 1000. કમ્પ્લીટ. તો આ આપણને જવાબ મળી ગયો. આગળ જોઈ 1000 આપેલા છે, 729 છે, 512 છે, 343 છે, 216. આગળની સંખ્યા મેળવવા માટે 1000, 729, 512, 343 અને 216. તો દરેક સંખ્યા આપણને ઘનવાળી સંખ્યા દેખાય છે. તો 1000 એટલે કે 10 નો વર્ગ દેખાય છે તમને, 10 નો ઘન. પછી 729 એટલે કે 729 એ 9 નો ઘન છે. એનો ઘન 9 નો. 512 રહ્યો એ 8 નો ઘન છે. 343 એ 7 નો ઘન છે અને અહીંયા 216 6 નો ઘન છે. તો આગળ કઈક સંખ્યા શેનો ઘન મળવાનો છે? 10, 9, 8, 7 અને 6 ક્રમિક સંખ્યા છે પણ ઉતરતા ક્રમમાં છે. તો કેટલાનો ઘન મળશે આપણને? 5 નો ઘન. 5 નો ઘન એટલે કે 125. કમ્પ્લીટ. આગળ જોઈએ 8, 64, 216 અને 512. 8, 64, 216 અને 512 આ દરેક સંખ્યા જોઈ તો આપણને કંઈક 2 નો ઘન દેખાય છે, 4 નો ઘન દેખાય છે, 6 નો ઘન દેખાય છે અને 8 નો ઘન. તો આગળની સંખ્યા કઈ મળવાની છે? 10 નો ઘન. 10 નો ઘન એટલે કે 1000 મળશે. અહીંયા 8, 27, 125, 343 અને આગળની સંખ્યા આપણે મેળવવાની છે. તો 8, 27, 125 અને 343 આ દરેક સંખ્યા આપણને ઘનવાળી દેખાય છે. તો ઘનવાળી સંખ્યા હોય તો જોઈ કે કેનો ઘન આપેલો છે? 2 નો, 3 નો, 5 નો ઘન અને 7 નો ઘન. 2, 3, 5, 7. 2 અને 3 બંને સાથે છે એટલે કે એકી અને બેકીમાંથી કોઈ બનતું હશે નહીં. તો જોઈ તો કંઈક આ અવિભાજ્ય સંખ્યાઓ દેખાય છે. અવિભાજ્ય સંખ્યા એટલે કે 7 પછી કઈ સંખ્યા આવશે? ડાયરેક્ટ 11 નો ઘન. તો 11 નો ઘન આપણે મેળવી લઈ કે 11 નો વર્ગ એટલે કે 121 અને 121 નો બીજો
11 સાથે ગુણાકાર કરીએ એટલે 1331 કમ્પ્લીટ. એના પછી જોવી કે 0 6 24 60 120 0 6 24 60 120. હવે કંઈક મોટી સંખ્યાઓ આપેલી છે, તફાવત પણ મોટો છે, તો આમાં કંઈક સંબંધ વર્ગનો હોઈ શકે, પણ કંઈક સંખ્યાઓ તો એકેય પૂર્ણ વર્ગ સંખ્યા દેખાતી નથી. તો આપણે કંઈક વર્ગમાંથી બાદ કરવાનું અથવા તો વર્ગમાં ઉમેરવાનું એ રીત જોવી. તો અહીંયા જોવી તો વર્ગમાંથી બાદ કરશું તો પણ મળશે નહીં. 1 ના વર્ગમાંથી 1 બાદ કરી તો મળે, પણ 2 ના વર્ગમાંથી 2 બાદ કરી એટલે કે 4 માંથી 2 કરી તો 2 મળશે. તો કંઈક હવે ઘનવાળું જોવી. તો ઘન એટલે કે 1 ના ઘનમાંથી 1 બાદ કરી તો કેટલું મળવાનું છે? 0. હવે અહીંયા 2 ના ઘનમાંથી 2 બાદ કરી એટલે કે 8 માંથી 2 બાદ કરી તો કેટલા મળશે? 6. 3 નો ઘન એટલે કે 3 ના ઘનમાંથી 3 બાદ કરો એટલે કે 27 માંથી 3 જાય તો કેટલા મળશે? 24. એવી જ રીતે 4 ના ઘનમાંથી 4 બાદ કરશું તો કેટલા મળવાના છે? 60. અને 5 નો ઘનમાંથી 5 એટલે કે 125 માઈનસ 5 એટલે 120. તો એવી જ રીતે 6 નો ઘન એટલે કે 216, એમાંથી 6 બાદ કરવાના. 216 માંથી 6 બાદ કરી એટલે આપણને કેટલા મળી જાય? 210. તો આગળનો જવાબ આપણને મળી ગયો. હવે એના સિવાયની કંઈક વિશિષ્ટ શ્રેણી, આ બધી વધતી ઘટતી બંને મિક્સ હોય, એના સિવાયની વર્ગવાળી ઘનવાળી, એના સિવાય આ પ્રકારે પણ કંઈક શ્રેણી પૂછાય છે કે સંખ્યા આપેલી પેલી 2, પછી 2, પછી 3, 2 3 4, 2 3 4 5, 2 3 4 5 અને 6. તો ક્રમિક સંખ્યામાં એક સંખ્યા આગળનું પદ આવે એટલે એક સંખ્યા વધતી જાય. તો 2 માંથી 2 3 થયા, 2 3 4 થયા, 2 3 4 5 થયા. તો આગળની સંખ્યા આપણને મેળવવા માટે 2 3 4 5 6 અને એક સંખ્યા ઉમેરવાની. એના પછીનું પદ મેળવવું હોય તો 2 3 4 5 6 7 અને 8 હશે. કમ્પ્લીટ. સહેલી છે. આગળની જોવી, આમાં એનાથી કંઈક ઉલટો ક્રમ આપેલો છે. ઉલટો ક્રમ એટલે કે જોવી તો 2 3 4 5 6 7 અને 8, પછી એના આગળના પદમાં 8 એક નીકળી જાય એટલે કે એક પદ વધે ત્યારે એક ઓછું થાય. આગળનું પદમાં જઈ ત્યારે એક આંકડો ઓછો કરતો જવાનો. 2 3 4 5 6 અને 7. એનાથી આગળમાં જાવ તો 7 નીકળી જાય છે. 2 3 4 5 6 અને પછી આગળના પદમાં 2 3 4 અને 5. હવે એનાથી આગળ એટલે કે આપણને પ્રશ્ન જે પૂછેલો રહ્યો તો એના માટે 2 3 અને 4 આવશે, કારણ કે આપણે 5 કાઢી નાખવાના થશે. એક પદ આગળ વધી એમ એક આંક કાઢતો જવાનો થાય. આગળ જોવી 1 2 2 4 8 32 અને આગળનું પદ આપણે મેળવવાનું છે. 1 2 2 4 8 અને 32. હવે આમાં તો આપણે પહેલા તો તફાવત મેળવી સામાન્ય. તો તફાવત મેળવશું તો કંઈક અહીંયા 1 મળશે, અહીંયા 0 મળશે. આ બે સંખ્યા વચ્ચેનો 2 તફાવત મળશે, અહીંયા 4 મળશે અને અહીંયા 24 મળશે. તો આમાં કંઈ કનેક્શન એટલે કે કોઈ સંબંધ આપણને દેખાતો નથી. સંબંધ દેખાતો નથી તો કંઈક ગુણાકાર ભાગાકાર વાળી છે કે કંઈક વર્ગવાળી છે, તો વર્ગ અને ઘનનો ક્યાંય ઉપયોગ થતો નથી. તો ગુણાકારનો કંઈક ટ્રાય કરી જોવી અથવા તો સરવાળાનો પણ થઈ શકે છે. જેમ કે અહીંયા જોવી તો આ બંને પદનો ગુણાકાર આપણે જેમ ફિબોનાકી શ્રેણીમાં સરવાળો કરી અને ત્રીજું પદ લખતા હતા એવી જ રીતે ગુણાકાર કરી અને ત્રીજું પદ લખવાનું. તો 1 ગુણ્યા 2 એટલે 2 થાય. પછી આગળના 2 પદ એટલે કે આ બંનેનો ગુણાકાર કરી અને અહીંયા લખવાનું. આ મળી ગયું તો હવે આ 2 પદ એટલે કે 4 2 અને 8 નો ગુણાકાર કરી અને અહીંયા લખવાનું. હવે આ મળી ગયું એટલે કે 4 અને 8 નો ગુણાકાર કરો તો 8 ચોક ને 32. હવે 32 મળી ગયા તો 8 અને 32 નો આપણે ગુણાકાર કરવાનો થશે. તો ગુણાકાર કરી તો 8 દુ 16 અને 256. 32 ગુણ્યા 8 કરી એટલે આપણને કેટલો જવાબ મળી જાય? 256. આગળનું પદ મળી ગયું. તો સારું, આવતા લેક્ચરમાં આપણે હવે
કંઈક શ્રેણીના બીજા ભાગ એટલે કે સંખ્યા શ્રેણી સિવાયની પણ આપણને અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી જોવા મળે છે. તો એ પ્રકારની શ્રેણી વિશે પણ આગળના લેક્ચરમાં આપણે ભણીશું. ધન્યવાદ.